ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં જ અંબાજી મંદિરને લઈને ચુકાદો આપ્યો છે। તેના કારણે સ્થાનિક લોકોમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે, જેને લઈને અંબાજી શહેરમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે। તો હવે આઝાદ ચોકથી મામલતદાર કચેરી સુધી એક વિશાળ રેલી પણ કાઢવામાં આવી હતી અને આ પછી ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાત હાઈકોર્ટ દ્વારા અંબાજીના મંદિરમાં જે આસો નવરાત્રિની આઠમની પૂજા અને આરતી પર દાતાના રાજવી પરિવારનો વિશેષાધિકાર હતો તેને સમાપ્ત કરવામાં આવ્યો છે। આ પૂજાનો લાભ સામાન્ય ભક્તગણો પણ હવે લઈ શકશે। તો હવે દાતાના સનાતન હિન્દુ સમાજ દ્વારા એક વિશાળ રેલી યોજવામાં આવી છે, જે અંતર્ગત દાતાની પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ રેલીમાં કરણી સેના અને વિવિધ ધર્મના અન્ય લોકો અને સંગઠનો જોડાયા હતા। મુસ્લિમ સમાજના લોકો પણ આ રેલીમાં હાજર રહ્યા હતા। દાતાનો રાજવી પરિવાર 1100 વર્ષથી અંબાજી મંદિરની પૂજા કરતો આવ્યો છે। આવો જાણીએ આ રેલીમાં હાજર આગેવાનોએ પોતાની શું પ્રતિક્રિયા આપી છે। દાતા પરિવાર જે રાજ પરિવાર છે એમની જે વર્ષોથી પરંપરા ચાલે છે, વર્ષોથી પરંપરા જે દરેક જિલ્લામાં, દરેક નાના મોટા ગામમાં બધામાં સ્ટેટ રાજ્ય પરિવાર પૂજા કરે છે। તો આ એક ધર્મની આસ્થા છે અને દરેક હિન્દુ સમાજની એના ઉપર આસ્થા રહી છે। તો એનો જે અમે આ કોર્ટનો ઓર્ડર આવ્યો છે એનો વિરોધ કરીએ છીએ અને આ એક ખાલી અત્યારે ટેલર છે। જો આગામી દિવસોમાં આનો નિર્ણય ન્યાયતંત્ર વહેલી તકે નહીં લે તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડે તો કરશું, પણ દાતા રાજા પરિવાર છે એ જ પૂજા કરશે। એમને સામાન્ય માણસ સમજો કે રાજા પરિવાર સમજો, પણ પૂજા એ જ કરશે અને શ્રી રાજપૂત કરણી સેના એમના જોડે સપોર્ટમાં છે। आप सभी को मेरे सादर जय माता जी। और मैं 36 कौम का नाता राज परिवार की तरफ से आभार व्यक्त करता हूँ कि आज हमारे साथ सभी समाज के लोग जो जुड़े हैं उनके लिए, और आप पत्रकार बंधुओं का भी मैं आभार व्यक्त करता हूँ कि आपके माध्यम से सरकार तक हमारी बात पहुँचेगी। और ये जो हाईकोर्ट का जो निर्णय आया है ये हम मान्य नहीं गिनते हैं, क्योंकि ये एक परंपरा है, ये एक हिंदू सनातन संस्कृति है। और जो यज्ञ जो अष्टमी का दाता राज परिवार या महाराणा साहब के द्वारा होता है वो एक यज्ञ ही नहीं है, ये एक हमारा करवटा है जो हर एक परिवार, छोटे से छोटा व्यक्ति अपने घर पे अपनी कुल देवी का जो करवटा करता है वो एक ये करवटा है। और अंबाजी मंदिर के अंदर विराजमान जो देवी आद्यशक्ति जगदम्बा है वो दाता राज परिवार के कुल देवी हैं और हमारे सहाय देवी हैं। और इस यज्ञ के माध्यम से हम माँ भगवती की पल्ली पढ़ते हैं। और आपके माध्यम से मैं तो माननीय वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी जी से भी ये विनती करना चाहता हूँ और उनसे ये निवेदन करना चाहता हूँ कि आप खुद एक शक्ति उपासक है, माँ भगवती की आराधना करने वाले हैं और इसके अंदर आपको थोड़ा बोलना चाहिए। અમને હાઈકોર્ટે જે હુકમ આપ્યો છે એમને દુઃખની લાગણી છે કે આવો હુકમ અહીંયા દોતાના માટે રાજવી પરિવાર માટે ખરાબ છે, કારણ કે રાજવી પરિવાર વર્ષોથી છે, અહીંયા રજવાડા હતા ત્યાંથી અને મા અંબાને લાવવાવાળા જ રાજવી પરિવાર વાળા છે। તો પછી આ હુકમ થાય ને એક જ વસ્તુ છે કે જે આઠમનો એમના માટે યજ્ઞ કરતા હતા, એમાં કોઈ મંદિર કે બીજું કોઈ બંધ રાખતા નથી અને એ યજ્ઞ કરી એટલી વિધિ એમને પૂરી કરે છે। તો એ અધિકાર છીનવી લે એ દોતાના દરેક લોકોની લાગણી દુભાય છે। અમારે દોતાના તમામ આધારે આલામ એમની સાથે છીએ, જો જવું પડશે તે બધા સાથે। ગુજરાત હાઈકોર્ટે અંબાજી મંદિર પર જે ચુકાદો આપ્યો તેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ થોડાક સમય અગાઉ પોતાનું નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે દાતાનો રાજવી પરિવાર આઝાદી પહેલા અંબાજી મંદિરનો માલિક હતો। આઠમના દિવસે જે રાજ પરિવાર દ્વારા હવન કરવામાં આવે છે તેમાં પણ તેમને રોકવા એ ખૂબ નિંદનીય બાબત છે। ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને હું માનતો નથી ને આવા ચુકાદા આવે ને જાય। તમે આ શું કરી રહ્યા છો? જે લોકોએ પોતાના રજવાડા આપી દીધા તેમના હાથે હવન રોકવા માંગો છો? આ સાંભળો, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અંબાજી મંદિર પર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને લઈને શું કહ્યું હતું। એમને અંબાજીનું મંદિરના જે દાતા મહારાજા હતા, વર્ષોથી આઝાદી પહેલા તો એ માલિક હતા, અંબાજીના માલિક એ હતા। તો એમને કમસે કમ જે નવરાત્રિની આઠમે હોય એમાં યજ્ઞનો હવન થતો હોય, એમાં જે પૂજા કરતા હોય, નારિયેળ હોમવાની જે વિધિ હોય, या माताजीना जे के त्या प्रतीक जे छे अंबाजीनुं मंदिरमां खरेखर तो त्या सामे पाळवुं पड़शे आरासुर पेली बाजू, परंतु एमां पण जो रोक लगावता होय तमे
તો આ નિંદનીય છે. હાઈકોર્ટના ચુકાદાને હું બહુ માનતો નથી. આમાં ચુકાદો તો આવે ને જાય. તમે શું કરી રહ્યા છો? જે માણસોએ પોતાના રજવાડા આપી દીધા એ કમસે કમ એક નાનકડો યજ્ઞ તમે રોકવા માંગો છો એમના હાથે જે પવિત્ર કામ થતું હોય એમાં, અને કોઈ પ્રજાને પબ્લિકને કોઈ તકલીફ નથી. શેના માટે આટલો બધો દ્વેષ રાખીને ગુજરાતી પ્રજાનો અભાવ, કમસે કમ અંબાજી માતાજીની બદદુઆ તમે શેના માટે લઈ રહ્યા? સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.